સાવરકુંડલા શહેરને નંદનવન બનાવવાની અનોખી પહેલ। સાવરકુંડલા સોનિક ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે 1000 વૃક્ષોનું પિંજરા સાથે વિતરણ અને વાવેતર। સાવરકુંડલા શહેરને વધુ સુંદર અને હર્યુંભર્યું બનાવવાના ઉમદા હેતુ સાથે સાવરકુંડલા સોનિક ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। આ પહેલ અંતર્ગત આ વર્ષે સાવરકુંડલા શહેરના ઘર સુધી વિવિધ વિસ્તારોમાં 1000 ફળાક, છાયાદાર, ઔષધીય અને વિવિધ પ્રજાતિના 8 ફૂટનું વૃક્ષો 8 ફૂટના પિંજરા સાથે વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું। ગ્લોબલ વોર્મિંગથી થતા વાતાવરણમાં ફેરફાર તેમજ પક્ષીઓ માટે કાયમી આવાસ અને ખોરાક મળી રહે તેવા ઉમદા સેવાના હેતુથી આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। શહેરના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા, વૃક્ષારોપણ અને તેમની સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કરવા અને શહેરને વધુ સુંદર અને સ્વસ્થ બનાવવું તેમજ ગ્લોબલ વોર્મિંગથી થતા વાતાવરણમાં ફેરફાર ઘટાડવા સાથે પક્ષીઓ માટે કાયમી આવાસ અને ખોરાક પૂરો પાડવો। સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ગત વર્ષે સોનિક ફાઉન્ડેશન દ્વારા 500મી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેમની કાયમી સંભાળ રાખવામાં આવી રહી છે। આ સંસ્થા દ્વારા પર્યાવરણ અને સમાજના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ છે। આ પહેલ શહેરના રહેવાસીઓ માટે ખુશીનો સમાચાર છે અને તે શહેરને વધુ સુંદર અને સ્વસ્થ બનાવવામાં મદદ કરશે। જો આપને તમારા ઘર આંગણે વૃક્ષો અને પિંજરાઓ જોઈતા હોય તો કૃપા કરીને નીચેનો સંપર્ક કરો। સાવરકુંડલા સોનિક ફાઉન્ડેશન, કાપેલ ધાર, હેલ્પલાઇન નંબર 9428620045। આ પહેલને સફળ બનાવવા માટે સાવરકુંડલા શહેરના તમામ લોકોનો સહયોગ અપેક્ષિત છે। રિપોર્ટર રજાકભાઈ ઝાખરા, સાવરકુંડલા। અને વૃક્ષ અને પ્રકૃતિના જતનને કારણે જ આ પૃથ્વી ઉપર માનવ જીવન સંભવિત છે। મને આનંદ છે કે આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સાવરકુંડલાની પ્રતિષ્ઠિત સંસ્થા, પ્રતિષ્ઠિત પરિવાર સોનિક ફાઉન્ડેશન દ્વારા 1000 જેટલા વૃક્ષોનું 3 વર્ષ જતન કરવું, એનું સંરક્ષણ કરવું અને વૃક્ષનો ઉછેર કરી અને પ્રકૃતિને ભેટ આપવી, હું માનું છું કે ખૂબ મોટો સંકલ્પ આ સોનિક પરિવારે, સોનિક ફાઉન્ડેશને લીધો છે। પિંજરા સાથે 10 ફૂટના વૃક્ષો ઘરે ઘરે આપી અને 1000 કરતાં વધારે વૃક્ષો ઉછેરવાની ચેલેન્જ કહીએ તો ચેલેન્જ અને ફરજ કહીએ તો ફરજ નિભાવવા માટેનો એમનો સંકલ્પ, હું એમ માનું છું કે ઈશ્વરીય આશીર્વાદ એમને મળ્યા હશે ને એટલા માટે આ વિચાર એમને આવ્યો હશે। હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આવું સત્કાર્ય કરવા માટે એમને કુદરત વધારે ને વધારે શક્તિ આપે અને એ શક્તિનો લાભ સાવરકુંડલાની જનતાને મળે।